वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो रासायनिक गतिकीमां आपणे આગળ प्रथम क्रम અને शून्य क्रम ने लगता एग्जाम्पल જેટલા પણ છે જુદા જુદા પ્રકારનો એનો અભ્યાસ કર્યો. હવે થોડું થિયરીમાં પાછા આગળ વધીએ. આજની થિયરી છે આપણી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. નાનો મોટો પ્રશ્ન છે, બરાબર, જે 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. આમ 3 માર્ક્સમાં છે, પણ કેટલીકવાર 2 માર્ક્સમાં પણ આવી જાય છે. तो प्रक्रिया क्रम घनी वखत परिस्थितिने लीधे बदलाय छे मित्रों. એટલે પ્રક્રિયાનો જે ક્રમ છે આપણે આગળ છેલ્લે વાત કરેલી, તાપમાન, દબાણ અને પરિસ્થિતિ પર આધારિત છે. જુદી જુદા પરિસ્થિતિમાં પ્રક્રિયાનો ક્રમ જુદો જુદો હોઈ શકે. ઓકે, હવે અહીંયા જોઈએ કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતી હોવા છતાં તેઓ પ્રથમ ક્રમના પ્રક્રિયા વેગ નિયમને અનુસરે છે. એટલે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે પ્રક્રિયા જોઈને આપણને એવું લાગે કે આ પ્રક્રિયાનો ક્રમ 2 હશે, 3 હશે, પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે તપાસીએ ત્યારે પ્રક્રિયાનો ક્રમ એ કયો હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે વેગ નિયમ છે એને અનુસરતો હોય છે. તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે કે સમીકરણ પરથી એવું લાગે કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ જુદો હશે, પણ ખરેખર પ્રક્રિયાનો ક્રમ પ્રથમ હોય. ઉદાહરણ જોઈએ વધારે ખબર પડશે. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી રીતે સમજીએ તો અહીંયા સમીકરણ છે ઇથાઇલ એસિટેટ CH3COC2H5 એસિડની હાજરીમાં જળ વિભાજન, જેમાં પાણી નાખીએ તો ધીમે ધીમે આપમેળે અહીંયા પ્રક્રિયા થાય. એમાંથી આ જે પાણી છે એમાંથી H અને OH, H જે છે આની સાથે જોડાઈ જાય, OH જે છે આ C2H5 સાથે જોડાય, એનાથી બ્રેક થઈ જાય. CH3COH C2H5 OH નિપજ મળે છે. ઓકે મિત્રો, હવે આ પ્રક્રિયામાં જોઈએ તો ઇથાઇલ એસિટેટ પ્રક્રિયક છે અને H2 બે પ્રક્રિયક છે. બંનેની હાજરીમાં પ્રક્રિયા થાય. એટલે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા વાસ્તવમાં દ્વિતીય ક્રમની છે. એટલે દ્વિતીય ક્રમની છે આપણે કેવી રીતે કહી શકીએ? વાસ્તવિક. મિત્રો અહીંયા આભાસી શબ્દ અને વાસ્તવિક બેને સમજવાનું કે ઇથાઇલ એસિટેટ અને પાણી સાંદ્રતા બંને વેગને અસર કરે છે. આ ધ્યાન રાખો. ઇથાઇલ એસિટેટ ની સાંદ્રતા બદલે તો પણ વેગ બદલાય છે, પાણીની સાંદ્રતા બદલે તો પણ વેગ બદલાય છે. એટલે આપણે આગળ ભણી ગયા. એટલે કે ઇથાઇલ એસિટેટના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની છે આ પ્રક્રિયા. ઓકે, અને પાણીના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની છે એમ કહેવાય. એટલે આને જો આ રીતે તમને થોડું વધારે લખીને સમજાવો તો આ પ્રક્રિયાનો વેગ આ રીતે દર્શાવાય: ઇથાઇલ એસિટેટ ઇન્ટુ H2. આ વાસ્તવિક. એટલે આ 1+1 દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ 1 ને 1. હવે શું બને છે એ જોઈએ આપણે. પરંતુ પાણીનો જથ્થો ખૂબ વધુ હોવાને કારણે, પાણીનો જથ્થો છે, પાણીની જે માત્રા છે ખૂબ વધુ હોવાને કારણે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. બરાબર? એટલે જે અસરકારક સાંદ્રતા બદલાવી જોઈએ એવી અસરકારક સાંદ્રતા બદલાતી નથી. એટલે આપણને એવું લાગે કે આ પ્રક્રિયાનો વેગ માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી અસર પામે છે. ઓકે, સમજે. હજુ પણ ઉદાહરણ સમજે તે સમજાશે. ચાલો, શૂન્ય સમયે CH3COC2H5 આપણે લઈએ છીએ 0.01 મોલ અને પાણીના લઈએ છે 10 મોલ. મિત્રો પાણી દ્રાવક હોય એટલે પાણીનું પ્રમાણ હંમેશા વધારે જ હોય, બરાબર? તો 10 મોલ લેવામાં આવે. શરૂઆત છે એટલે કોઈ એસિટિક એસિડ કે ઇથેનોલ બન્યો નથી, એટલે 0 0. હવે T બરાબર T સમય, એટલે થોડાક સમય પછી, આશરે થોડાક સમય પછી આપણે જોઈએ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે CH3COC2H5 સંપૂર્ણપણે વપરાઈ જાય, એટલે 0 મોલ થઈ ગયો. બરાબર? એટલે આ પ્રક્રિયા કેટલા ટકા વપરાઈ ગયો? 100% પૂરો થયો. હવે અહીંયા જો તત્વયોગની દીધી તપાસે તો આનો 1 મોલ, આનો 1 મોલ વપરાય, તો આનો 0.01 મોલ વપરાય, તો આનો પણ કેટલો વપરાય? 0.01 મોલ. તો પાણી કેટલું બાકી રહ્યું? 0.01 મોલ. 10 - 0.01 મોલ, 9.99 મોલ પાણી બાકી રહે. પાણી વપરાય તો છે મિત્રો, અહીંયા અગત્યનું છે, પાણી વપરાય તો છે, પણ શું થાય છે? પહેલાની સાંદ્રતા અને પછીની સાંદ્રતા બે પર જો તો શું થશે? નોંધપાત્ર ફેરફાર થતો નથી. 10 મોલ 9.91 મોલ ઇઝ એપ્રોક્સિમેટલી એની અસર કેવી હશે પ્રક્રિયા દરમિયાન? 10 મોલ જેવી.
એટલે આ પ્રક્રિયક 100% વપરાય છે અને આ પ્રક્રિયક જે છે 0.1% જેટલો પણ વપરાતો નથી, એટલે બહુ મોટો ગેપ છે, એટલે નિપર્વી બને છે। અહીંયા આપણે એવું ન કહી શકીએ કે સર પાણી ન લઈએ તો પાણી પર વેગ આધાર રાખતો, આમ અંતે શું રહ્યું કે આ પ્રક્રિયાનો એક માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી અસર પામે। એટલે ઘણાને એવું થાય કે પાણી ન લઈએ તો પણ પ્રક્રિયા થતી નથી, પ્રક્રિયા કરવા માટે પાણી જરૂરી છે। એટલે ફરીથી વાક્ય રચના સમજો, પ્રક્રિયાનો વેગ છે ઇથાઇલ એસિટેટ અને પાણીની સાંદ્રતા બંને વેગને અસર કરે, બંનેની વેગ પર અસર કરે, પરંતુ પાણીનો જથ્થો બહુ વધારે હોવાને કારણે અંતે જ્યારે આપણે પ્રક્રિયાને જોઈએ તો એક પ્રક્રિયક 100% વપરાઈ જાય એવું લાગે છે, પણ બીજા પ્રક્રિયક એટલે કે પાણીની સાંદ્રતામાં બહુ મોટો ફેરફાર થતો નથી, બરાબર। અને હવે આભાસ એવો થાય છે આપણને, વાસ્તવિક રીતે બંને પર આધારિત છે, પણ આપણને એવો આભાસ થાય છે કે આ પ્રક્રિયાનો વેગ માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી અસર પામે છે, બરાબર, જે અહીં આપણે ઉદાહરણમાં સમજાવ્યું છે। એટલે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। મિત્રો આની ટૂંકી નોંધની વાત કરું કે ભાઈ ક્યારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શક્ય બને, તો નીચે લખું પછી અહીંયા સમજો। નોંધ, જ્યારે પ્રક્રિયામાં કોઈ એક બરાબર લખી બે ઘટકો પૈકી એક ઘટકની સાંદ્રતા નું પ્રમાણ બીજાની સરખામણીમાં ખૂબ જ વધુ હોય, બરાબર, અથવા એનાથી ઉલટું અવગણી શકાય કેટલું ઓછું હોય, ત્યારે પ્રક્રિયા આભાસી બને છે। ઓકે, કારણ કે બે પ્રક્રિયા છે A અને B, મેથ્સની રીતે સમજીએ, વેગ બરાબર કે A અને B। હવે A ની સાંદ્રતા કરતા B ની સાંદ્રતા ખૂબ જ વધુ છે, મોસ્ટ ગ્રેટર ધેન છે, તો એવા સંજોગોમાં મેથ્સની રીતે મિત્રો કહીએ, થોડીક જીવ ના સંદર્ભમાં વાત કરીએ તો B ની સાંદ્રતા લગભગ અચળ છે, એટલે એ અચળાંક સાથે મેથ્સના નિયમ મુજબ આવી જાય, બરાબર। એટલે વેગ બરાબર kb * a, મતલબ વેગ ચલે છે, જો અચળાંક કાઢી નાખે, હવે આ અચળાંક સાથે થઈ ગયું, તો વેગ ચલે છે a, માત્ર વેગ a ની સાંદ્રતા પર આધાર રાખે છે। મિત્રો આપણને MCQમાં અગત્યનું છે વેગ ઓછી સાંદ્રતા વાળા પ્રક્રિયકની સાંદ્રતા પર, થોડું 55 થી બીજી પેન લઈ લો, વેગ ઓછી સાંદ્રતા વાળા પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે। મિત્રો આ જે કીધું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, મોસ્ટ આઈપી વધારે વાત છે, ચોપડીમાં ચર્ચા નથી કરી, જૂની ચોપડીમાં મિત્રો આ બાબત લખેલી હતી। આભાસી પ્રક્રિયા ક્યારે બને, ફરીથી ટૂંકમાં લઈ, આભાસી પ્રક્રિયા બે ઘટકો એમાંથી કોઈ ઘટકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય, એટલે મિત્રો બે રીતે બોલાય, એકની વધારે હોય તો કોઈ એમ પણ કહી શકે કે બીજાની ખૂબ જ ઓછી હોય, એટલે બેમાંથી કોઈ પણ વાક્ય રચના ચાલે, તો કોઈ ઘટકની સાંદ્રતા ખૂબ જ વધુ હોય અથવા કોઈ ઘટકની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય ત્યારે પ્રક્રિયા આભાસી બની જાય। અહીંયા જોઈએ, અહીંયા શું થાય છે, આપણે H2O ની સાંદ્રતા એ લગભગ અચળ છે, એટલે K * મેથ્સનો નિયમ લાગે, H2O અચળાંક ભેગા થઈ જાય, ઇથાઇલ એસિટેટ, બરાબર, અને આ એક નવો અચળાંક બનાવે, વેગ બરાબર, અને એસ્ટર એવું પણ લખેલું આવે કેટલીક વાર, માટે વેગ ચલે છે એસ્ટર, વેગ માત્ર એસ્ટરની સાંદ્રતા પર આધાર રાખે છે।
ઓકે, તો આવી ઘટનાને આભાસી પ્રથમ ક્રમની ઘટના કહેવાય. તો મિત્રો હવે આપણે આભાસી પ્રથમ ક્રમને રિલેટેડ એક પ્રશ્ન ગણવાનો ટ્રાય કરીએ. ચાલો, સ્વાધ્યાયનો પ્રશ્ન 4.8 છે. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પરિણામો નીચે મુજબ છે. આપણને પરિણામ આપ્યા છે 30 સેકન્ડમાં છે, એસ્ટર મોલર સાંદ્રતા છે, 0 સેકન્ડે, 30 સેકન્ડે, 60 સેકન્ડે અને 90 સેકન્ડે સાંદ્રતાના મૂલ્યો આપેલા છે. અને ટેક્સ્ટબુકમાં પ્રશ્ન આપ્યો છે 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ વેગ ગણો. તો મિત્રો એ તો બહુ સહેલું છે, આપણે શરૂઆતમાં જ ભણી લેવા. સરેરાશ વેગ, બરાબર. સરેરાશ વેગનું સૂત્ર શું? પહેલી થિયરી હતી -Δr/Δt. પાણી પ્રક્રિયક છે, ઓકે, એટલે સાંદ્રતા સમય સાથે ઘટે છે, માઇનસ હવે 30 અને 60, તો અંતિમમાંથી શરૂઆતનું બાદ કરવાનું, એટલે શરૂઆતમાં આવશે 0.17 માઇનસ 0.31 છેદમાં 60 માઇનસ 30. ઓકે મિત્રો, ધ્યાન રાખજો, સાંદ્રતા ઘટે છે એટલે નાની સાંદ્રતામાંથી મોટી બાદ થશે અને એને પ્લસ એ માઇનસ જવાબ આવશે અને આગળ ઓલરેડી માઇનસ સૂત્રમાં જ છે એટલે જવાબ પ્લસ થશે. ઘણા મિત્રો શું કરે છે, મોટામાંથી નાની કિંમત બાદ કરે તો પછી સૂત્રમાં આગળ માઇનસ હોય તો જવાબ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે આ માર્ક ચાલ્યા જાય. ઓકે મિત્રો, અત્યારે તો બહુ ઈઝી છે, જવાબ આવી જાય છે 4.67 × 10⁻³ મોલર સેકન્ડ ઇન્વર્સ. પણ જૂની ચોપડીમાં આ પ્રશ્નને બીજો પ્રશ્ન આપેલો હતો, એ આપણે ગણીએ. કદાચ એવો પ્રશ્ન પૂછાય તો, એટલે અત્યારે આ ટેક્સ્ટબુક માટે વધારાનો પ્રશ્ન છે. પણ કેવી રીતે ગણાય છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કરો. આવું કઈ છે? હવે તમને આભાસી પ્રથમ ક્રમ એટલે પહેલી જ વાર તો સાંભળવું હોય તો અઘરું લાગે, પણ ખરેખર મિત્રો આભાસી પ્રથમ ક્રમમાં થિયરીમાં શું જોયું કે પ્રક્રિયા કયા ક્રમને અનુસરે છે? પ્રથમ ક્રમના વેગ નિયમને અનુસરે. એટલે સૂત્ર કોનું લેવાનું? પ્રથમ ક્રમના વેગ નિયમનું સૂત્ર લેવાનું. એટલે દાખલો સહેલો થઈ ગયો. ઓકે, હવે આપણે જેટલી વાર પ્રયોગ કર્યો છે 30, 60 અને 90 સેકન્ડ, 3 વાર માટે આપણે k ને ગણવાનો હોય તો t બરાબર 30 સેકન્ડ, k1 બરાબર 2.303/30 log શરૂઆતની સાંદ્રતા r0, આ તમારું થશે r0 શરૂઆતની સાંદ્રતા 0.55, 30 સેકન્ડ મૂકીએ એટલે 30 સેકન્ડ એટલે 0.31. ઓકે મિત્રો, સરળતા માટે હું જવાબ સીધો લખી દઉં છું, તમે કેલ્ક્યુલેટર પર ટ્રાય કરજો. ઓકે, 1.9 × 10⁻², 1.90 × 10⁻² મોલર. હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે અહીંયા આપણે એનો એકમ મોલર તો આવશે નહીં, પ્રથમ ક્રમ માટે ખાલી સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, k2 t બરાબર 60 સેકન્ડ, તો 2.303/60 log 0.55, 60 સેકન્ડ માટે, 60 સેકન્ડ માટે છે 0.17. ઓકે, તો એના માટે જવાબ આવે છે 1.95 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. એવી રીતે t બરાબર 90 સેકન્ડ માટે ગણો તો k3 બરાબર 2.303/90 log 0.55 છેદમાં 0.085. ઓકે, આની ગણતરી કરશો તો જવાબ આવે છે 2.06 ગુણ્યા 10⁻² સેકન્ડ. થોડો k બદલાય છે મિત્રો. હવે k બદલાય તો કયો k આપણો ફાઇનલ જવાબ ગણાય? તો એના માટે સરેરાશ કરવાની. સરેરાશ વેગ અચળાંક k બરાબર k1 + k2 + k3 / 3. ઓકે, જુદા જુદા અવિતરણ મળે ત્યારે દરેકનો સરવાળો અને સરેરાશ કરી લેવી. તો 1.90 મળે છે into 10⁻² plus 1.95 into 10⁻² plus 2.06 into 10⁻² divided by 3. ઓકે, કેલ્ક્યુલેશન તમે થોડી જાતે કરી લેશો. ઓકે, જવાબ આવે છે એનો 1.97 into 10⁻² સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, પણ
હવે આ જે દાખલો છે એની મેઇન બાબત અહીંયાથી શરૂ થાય. જો આવી રીતે ગણતરી કરીએ તો આ તો પ્રથમ ક્રમ કહેવાય. ઓકે, તો આભાસી પ્રથમ ક્રમ એટલે શું? તો થિયરીને યાદ કરીએ. થિયરીમાં શું કીધેલું મેં તમને જે અત્યારે આપણી પાસે ટેક્સ્ટ બુકમાં થિયરી છે મેં નથી દર્શાવ્યું. આનો જે વેગ અચળાંક છે આભાસી પ્રથમ ક્રમ માટે k બરાબર આ જે આપણે k ગણીએ છીએ ખરેખર શું છે ખબર છે મિત્રો? k ડેશ ઇન્ટુ H2O. મેં જે થિયરીમાં બતાવ્યું તે k ડેશ ઇન્ટુ H2O છે. એના બરાબર k છે. એ તમને થિયરી શીખવી વેગ બરાબર k a ઇન્ટુ b. b ની સાંદ્રતા વધુ હોય તો k ઇન્ટુ b ઇન્ટુ a. આ ભેગા મળીને અચળ થઈ જાય k ડેશ a. તો આપણે આ જે k શોધ્યો છે આ k ડેશ છે. પણ આપણે આભાસી પ્રથમ ક્રમ માટે ગણવું હોય તો આ k ડેશ ગણવું પડે. માટે k ડેશ ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબ મળ્યો 1.97 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇન્વર્સ. હવે k ડેશ શોધવો હોય તો 1.97 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડ બાય H2O ની સાંદ્રતા. હવે H2O ની સાંદ્રતા કેટલી રકમમાં નથી આપી. જો રકમમાં આપી હોય તો રકમમાં જેટલી આપી હોય એટલી લેવાની. નો આપી હોય તો આપણે જાણીએ છીએ કે H2O ની સાંદ્રતા કેટલી છે 55.55 મોલર જેટલી અચળ છે. એટલે 55.55 એટલે નથી આપી એટલે આપણે લઈ લઈએ. ઓકે, તો હવે આપણી સાંદ્રતા થઈ જશે આ બધાનો જવાબ ફાઇનલ આવશે 3.54 ગુણ્યા 10⁻⁴ મોલર. હવે એનો એકમ શું થશે મિત્રો? ખાસ જો સેકન્ડ ઇન્વર્સ એકમ હતો ને ભાગ્યા મોલારિટી એટલે મોલ લિટર ઇન્વર્સ એકમ બનાવો. જો અહીંયા આ એકમ પણ બહુ અગત્યની વસ્તુ છે. સેકન્ડ ઇન્વર્સ હતો H2O નો એકમ મોલારિટી અને છેદમાં છે એટલે મોલારિટીનો ઇન્વર્સ. હવે આખો એકમ જો ફાઇનલ બનાવીને હું લખું 3.54 ગુણ્યા 10⁻⁴ તો મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ આવું થશે મિત્રો. તો આ જે એકમ છે પણ MCQ માં પૂછાય છે દ્વિતીય ક્રમ. પેલું કોષ્ટક તપાસો. દ્વિતીય ક્રમનો એકમ છે મોલ લિટર ઇન્વર્સ. યાદ છે તમને આગળ તો સાંદ્રતા રેઝ ટુ 1 - n સેકન્ડ ઇન્વર્સ. એ કોષ્ટકમાં જો મોલ ઇન્વર્સ અથવા એના બરાબર લખેલો લિટર આવું યાદ આવશે તમને. લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ કોનો એકમ છે? દ્વિતીય ક્રમનો. એટલે કે MCQ બની ગયો તમારા માટે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ શું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ કયા ક્રમમાં મળે છે? દ્વિતીય ક્રમનો મિત્રો. MCQ માટે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરું છું. ફરીથી રેડ માટે તમને કરું છું. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ જણાવો. જો આવું MCQ માં પૂછાયું બરાબર તો એ દ્વિતીય ક્રમનો એકમ હોય છે. દાખલો કેવી રીતે ગણવાનો? દાખલામાં પ્રથમ ક્રમનું સૂત્ર લેવાનું. જેટલા પરિણામ આપ્યા એટલી વાર ગણતરી કરવાની. સરેરાશ વેગ અચળાંક મેળવવાનો. આ જ દાખલો મિત્રો જો આભાસી શબ્દ કાઢી નાખું. સમજો આભાસી શબ્દ કરી નાખું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો તો અહીંયા પૂરો થઈ જાય. પણ આભાસી શબ્દ લાગ્યો એટલે લાસ્ટ સ્ટેપ છે તમારે કરવું પડે k ઇન્ટુ H2O. ઓકે મિત્રો, ચાલો લખી લો. ઓકે મિત્રો, તો હવે આપણે જે પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર. મિત્રો અત્યાર સુધી આપણે જે કે ભણ્યા પ્રક્રિયા વેગનો સાંદ્રતા પર આધાર. આમ જોવા જઈએ પાંચમા સવાલમાં એવી થિયરી ચાલતી હતી કે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. તો એ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમ આ બધું જોયું. હવે પ્રક્રિયાના વેગને અસર કરતું બીજું પરિબળ છે તાપમાન. એનો અભ્યાસ કરીએ. ઓકે, તો મોટા ભાગની પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. એટલે કે વેગમાં તાપમાન વધતા વેગમાં ખૂબ જ મોટો વધારો જોવા મળે છે. આપણને એક ઉદાહરણથી ખબર પડશે. N2O5 ના વિઘટનનો અર્ધ આયુષ્ય સમય. N2O5 ની જે સાંદ્રતા તેનો શરૂઆતનો જથ્થો છે અડધો થવા માટે લાગતો સમય તાપમાન સાથે અભ્યાસ કરીએ
તો 0 સેલ્સિયસ તાપમાન આ જે સમય છે કેટલો લાગે છે 10 દિવસ 0 સેલ્સિયસ તાપમાને M2O5 ની સાંદ્રતા અડધી થવા માટે 10 દિવસ લાગી જાય 25 સેલ્સિયસ તાપમાન કરી દે 0 થી વધારે તો માત્ર 5 અવર એટલે 5 કલાક માં સાંદ્રતા અડધી થઈ જાય જે લીધી વહેલા કરતા અને 50 સેલ્સિયસ તાપમાન કરી દઈએ મિત્રો તો માત્ર 12 મિનિટ માં જ અર્ધાંશ પ્રાપ્ત થાય છે કે સાંદ્રતા અડધી થઈ જાય તમે વિચારો 0 સેલ્સિયસ તાપમાને 10 દિવસ 25 સેલ્સિયસ તાપમાને 5 અવર 5 કલાક 50 સેલ્સિયસ તાપમાને 12 મિનિટ અને હવે જે તાપમાન વધારતા જાય તે મિનિટનું સેકન્ડમાં આવી જાય અને ઊંચા તાપમાને વિસ્ફોટક પણ થઈ જાય એટલે કહેવાય કે તાપમાનના વધારા સાથે પ્રક્રિયાઓ કેવી થાય છે પ્રવેગી થાય છે બહુ મોટો ફેરફાર થાય છે બીજું એક ઉદાહરણ છે અને આપણે ઉદાહરણ નંબર 1 કહીએ જો પોઈન્ટમાં ફેરવવું હોય તો ઉદાહરણ નંબર 1 ઉદાહરણ નંબર 2 KMnO4 અને H2CO4 ના મિશ્રણમાં H2CO4 એટલે ઓક્ઝલિક એસિડ KMnO4 નું નામ તો ખબર જ હોવી જોઈએ પોટેશિયમ પરમેંગેનેટ તો પોટેશિયમ પરમેંગેનેટ અને ઓક્ઝલિક એસિડ ના મિશ્રણને ભેગા કરી તો મિત્રો પ્રયોગ એવો છે કે ધીમે ધીમે KMnO4 નો રંગ જે છે KMnO4 નો જાંબુડિયો રંગ કે H2CO4 રંગવિહીન છે H2CO4 નો કોઈ રંગ નથી KMnO4 નો રંગ જાંબુડિયો છે આ બેને મિશ્ર કરવામાં આવે તો ધીમે ધીમે KMnO4 નું ઓક્સિડેશન કરતા છે એટલે KMnO4 જે છે H2CO4 નું ઓક્સિડેશન કરી નાખશે અને પોતે જાંબુડિયામાંથી રંગવિહીન થશે ઓકે આખો પ્રયોગ છે તો આ પ્રયોગ જો આપણે કરીએ તો KMnO4 નો જાંબુડિયો રંગ એ તો ચોપડીમાં રંગની વાત નથી કરી પણ મેં તમને વધારે સમજાવવા માટે લખ્યું છે KMnO4 નો જાંબુડિયો જે રંગ છે એ નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થાય તો દાખલા કે નીચું તાપમાન એક લઈએ આપણે કે 25 સેલ્સિયસ તાપમાન છે ત્યારે 30 મિનિટ લાગે રંગવિહીન થતા ઓકે તાપમાન 50 સેલ્સિયસ કરી દઈએ તો કદાચ એવું થાય કે 5 મિનિટમાં એ રંગવિહીન થઈ જાય ધારણા ખાલી સમજવા એટલે નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થાય છે ઓકે હવે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આ નિયમને ખાસ ધ્યાન રાખવાનો છે જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે 10 સેલ્સિયસ તાપમાન નો વધારો કરવાથી વેગ અચળાંક લગભગ બમણો થાય છે વેગ અચળાંક બમણો થાય એટલે મિત્રો વેગ પણ બમણો થાય વેગ એ વેગ અચળાંક પર આધાર રાખે છે તો વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય ઓકે મિત્રો આ જે લાઈન છે એના આધારિત એમસીક્યુ પૂછાતા જોવા મળે છે એટલે ચોપડીમાં તો અહીંયા ત્યાં પૂરું થઈ જાય છે ઓકે એમસીક્યુ માટે એને સોલ્વ કરવા માટે હું જે સૂત્ર લખાવું છું એનું ધ્યાન રાખવાનું વેગ ચલે છે 2n બરાબર જ્યાં n બરાબર ડેલ્ટા t બાય 10 મિત્રો વેગ અચળાંક છે એટલે આપણે થોડુંક અહીંયા વેગ અચળાંક એટલે k ની વાત કરીએ k ચલે છે 2n અંતે k જેટલો બદલાય એટલો વેગ બદલાય ઓકે કઈ નહીં પણ થોડુંક ચોપડીના શબ્દો પ્રમાણે સુધારો કરી નાખીએ તો k ચલે છે 2n જ્યાં n બરાબર ડેલ્ટા t બાય 10 આ સૂત્રની મદદથી આપણે કઈ રીતે પ્રશ્ન ગણી શકીએ જોઈએ એક પ્રક્રિયાનું તાપમાન 10 સેલ્સિયસ થી વધારે 50 સેલ્સિયસ કરતા વેગમાં કેટલો ફેરફાર થશે મિત્રો જેટલો વેગ અચળાંકમાં ફેરફાર થાય એટલો વેગમાં ફેરફાર થાય કારણ કે વેગ બરાબર k * સાંદ્રતા ઓકે તો k બમણો થાય તો વેગ પર બમણો થાય બરાબર એટલે વેગ અચળાંક ચોપડીમાં વેગ અચળાંક શબ્દ છે અને પ્રશ્નમાં વેગ આવે તો પણ કઈ વાંધો નહીં બંનેનો અર્થ એક જ થાય તો આપણે સૌપ્રથમ 10 સેલ્સિયસ થી તાપમાન 50 સેલ્સિયસ વધારવાનું છે એટલે ડેલ્ટા t જોઈએ તો 50 - 10 40 ડિગ્રીનો ફેરફાર છે આ નિયમ પ્રમાણે દર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બમણું થાય એટલે જો ગણતરી કરીએ તો 10 થી 20 આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ 20 થી 30 થી 40 40 થી 50 તો અહીંયા 10 થી 20 બે ગણો ફરી પાછો બે ગણો એટલે 4 ગણો ફરી પાછો બે ગણો એટલે 8 ગણો 4 ના બમણા અને 40 થી 50 થાય એટલે 16 ગણો જેટલો એનો બમણો થતો જાય એટલે 10 થી 20 કહેલો બે બમણો થયો 20 થી 30 બે નો બમણો એટલે
એટલે 4 ગણો, કુલ 4 ગણો વેગ થઈ જાય. હવે 30 થી 40 એ 4 ના બમણા થઈ જાય એટલે ગુણ્યા 8 અને 40 થી 50 100. હવે આવી લાંબી ગણતરી ન કરવી હોય તો ટૂંકમાં 2n, તો અહીંયા આપણને 4 ફેરફાર થાય છે, બરાબર. m ની સંખ્યા 4 હોય એટલે k ચલે છે 2n, તો અહીંયા વેગમાં 16 ગણો વધારો થશે. તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરવાથી વેગમાં 16 ગણો વધારો થાય. આવા એમસીક્યુ પૂછાય છે, ઈઝી હોય છે. જી નીટ માટે થોડીક વચ્ચે વધારાની વાત કરી દઉં છું મિત્રો. જી નીટ માટેની કે આ જે છે તાપમાન સહગુણાંક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું? તો kT + 10/kT, એટલે કે તમને જે તાપમાન આપેલું હોય એ તાપમાન કરતા 10 અંશ સેલ્સિયસ વધારે તાપમાન વેગ અચળાંક છેદમાં આપેલા તાપમાન વેગ અચળાંકનો જે ગુણોત્તર છે તેને તાપમાન સહગુણાંક કહે છે. દાખલા ગણવા માટે ધ્યાન રાખવાનું, આપણને 25 અંશ સેલ્સિયસ તાપમાને આપેલું હોય કે 25 અંશ સેલ્સિયસ તાપમાને કિંમતો આપેલી છે અને કે તાપમાન સહગુણાંક શોધો, એટલે એનો અર્થ એવો થાય કે k 35 અંશ સેલ્સિયસ ના છેદમાં k 25 અંશ સેલ્સિયસ શોધવાનું છે, બરાબર. આ ધ્યાન રાખજો, આગળ દાખલો આવશે ત્યારે કઈ જે નીટમાં આવું આવી શકે. તો kT + 10/kT ની તાપમાન સહગુણાંક કહે છે અને તેનું મૂલ્ય 1.5 થી 2 જેટલું મળે. અહીંયા મિત્રો એવું નથી કીધું કે બમણો થાય, લગભગ બમણો થાય કે મોટે ભાગે 1.7 1.8 જેવું જોવા મળે છે. આપણે જે અહીંયા કહીએ 16 ગણો, એ આશરે 16 ગણાની નજીક જાય પ્રેક્ટિકલી. ઓકે, હવે આ આશરે વાત છે. અહીંયા જે આપણે વાત કરીએ આ છે. હવે ચોકસાઈપૂર્વક વેગનો તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક દર્શાવો છે કે કેટલું તાપમાન વધવાથી કેટલો વેગ વધે. પરફેક્ટ જાણવું હોય તો આર્હેનિયસ સમીકરણ ની મદદ લેવી પડે. આર્હેનિયસ સમીકરણ વડે આપણે આ નક્કી કરી શકીએ. આર્હેનિયસ સમીકરણ છે k = a * e Ea/RT. ફરીથી k = a * e Ea/RT આવું સમીકરણ છે મિત્રો. ઓકે, અહીંયા k તો વેગ અચળાંક છે, આપણે જાણીએ છીએ, બરાબર. એ તો આપણને ખબર જ હોય શું છે, વેગ અચળાંક, એ તો ખબર છે. હવે k વિશે જાણીએ. k નવી રાશિ છે તો એના બધા બહુ નામ છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુ માં પણ આવે, એને વૈજ્ઞાનિકના નામ પરથી આર્હેનિયસ અચળાંક પણ કહેવામાં આવે છે. એ આની પછી આપણે થિયરી ગણીશું. અથડામણ આવૃત્તિની આવૃત્તિ ગણવામાં પણ મદદરૂપ થાય છે. એટલે એની પરથી એક નામ આવૃત્તિ અવયવ છે. પૂર્વ ઘાતાંક અવયવ, ઈને ઘાતાંક કહેવાય, એની પહેલા એને રજૂ કર્યો છે. એવી રીતે પણ એક નામ એનું પડે છે પૂર્વ ઘાતાંક અવયવ. એટલે એના કયા નામ છે? આર્હેનિયસ અચળાંક, આવૃત્તિ અવયવ, પૂર્વ ઘાતાંક અચળાંક. ઓપ્શન એમસીક્યુ માં પૂછ્યો હોય ને ડી આપેલું હોય, આપેલ તમામ જવાબ આવે, આપેલ તમામ. ઓકે, પછી ઈએ તમારા માટે પહેલી વાર છે એક્ટિવેશન એનર્જી. અંગ્રેજી શબ્દ પણ બહુ કામનો છે. એક્ટિવેશન એનર્જી, એનું ગુજરાતી કરીએ તો સક્રિયકરણ ઉર્જા. મિત્રો હવે પછી બધી ચર્ચા આપણે એની પર આધારિત હશે. તો એને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. સક્રિયકરણ ઉર્જા એટલે શું, એ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે જેમાં આપણે સમજીશું. અત્યારે ખાલી એનું નામ આ સમીકરણમાં જોઈએ. એ સક્રિયકરણ ઉર્જા છે જેનું એકમ જૂલ પ્રતિ મોલમાં હોય છે. આ વાયુ અચળાંક છે, આપણે જાણીએ છીએ. T નિરપેક્ષ તાપમાન હોય છે. તો મિત્રો આવો પ્રશ્ન પૂછાય, પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર, તો આટલું લખવું જોઈએ. ઓકે, લખી લો. ચાલો, ઓકે મિત્રો. તો હવે આપણે એક બીજો મહત્વનો પ્રશ્ન સમજીએ છીએ, સક્રિયકરણ ઉર્જા સમજાવો. હમણાં આપણે જોયું આર્હેનિયસ સમીકરણમાં Ea ને સક્રિયકરણ ઉર્જા કહ્યું. તો સક્રિયકરણ ઉર્જા શું છે એ આપણે સમજીએ. તો એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈને સમજીએ. જેમ કે પ્રક્રિયા છે H2 ગેસ + H2 ગેસ used by ગેસ. મિત્રો આ જે પ્રક્રિયા છે, આપણે એમ માનીએ છીએ કે H2 અને H2 સીધા જોડાઈને 2HI બનાવશે, તો એવું હોતું નથી. સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે જ્યાં H2 નો અણુ છે H અને આ જે છે તે I2 નો અણુ છે II. ઓકે, તો આ બંને સીધા નિપજ બનાવતા પહેલા વચ્ચે એકબીજા સાથે, આ બંને સ્પીસીસ એકબીજા સાથે જોડાય. એટલે એને એમ કહીએ કે H I અને I. આ HH વચ્ચેનો બંધ નબળો થાય, II વચ્ચેનો બંધ, અને H અને I વચ્ચે નવો બંધ રચાય મિત્રો. આને કહેવાય મધ્યવર્તી. આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય, એક મધ્યવર્તી સંકીર્ણ બનાવે એવું પણ કહેવાય, જેને કોમ્પ્લેક્સ કહેવાય.
કોમ્પ્લેક્સ, જેની પરફેક્ટની સંજ્ઞા C પણ આપવામાં આવે છે. ઓકે, અને અંતે પછી આ જે મધ્યવર્તી સંકીર્ણ છે વિઘટન પામીને આપણે શું આપે છે? નિપજ આપે છે. તો પહેલા તો એ જ લખવાનું છે કે H2 અને H2 સંઘાત પામીને મધ્યવર્તી રચશે. મિત્રો આ જે મધ્યવર્તી છે તે ખૂબ જ અસ્થાયી હોય છે અને અતિ અલ્પ આયુષ્ય ધરાવતો છે, ખૂબ જ ઓછા સમય માટે ક્ષણિક, બરાબર, આપણે એમ કહી શકીએ કે નેનો સેકન્ડ પીકો સેકન્ડ માટે જ એનું અસ્તિત્વ હોય, પછી તરત જ તૂટી જાય અને નિપજ HI બનાવે છે. એટલે કે અહીંયા નિપજ HI બનાવે છે. ઓકે, હવે સક્રિયકરણ ઉર્જા શું છે એ સમજીએ. મિત્રો સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયકોમાંથી, મિત્રો અહીંયા એક વસ્તુ, આ જે થિયરી છે એની ચોપડીમાં થોડીક લેંગ્વેજ ડિફિકલ્ટ છે, એટલે એને સરળ બનાવવા માટે મેં મારી રીતે વાક્યરચનામાં સુધારા કર્યા છે. આ એક જ થિયરી થોડીક ચોપડીમાં એવી છે, તો તમે ખાસ અહીંયા જે મેં લખ્યું છે એ લખી લેજો અને એ એક્ઝામમાં વાંચી જશો તો થિયરી સહેલી લાગશે. ઓકે, હવે સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા ચોપડીમાં અલગ નથી પાડી, પણ આપણે અહીંયા અલગ પાડી દઈએ કે પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. આ પ્રક્રિયકો છે, પ્રક્રિયકો એમાંથી મધ્યવર્તી બનવા માટે જે ઉર્જાની જરૂર પડે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એને આપણે સમજવું હોય તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરવાથી આપણને સમજાશે. તો પ્રક્રિયા અક્ષ એટલે શું? જેમ જેમ પ્રક્રિયા આગળ જતી જાય તે સાથેનું વર્ણન, એને કહેવાય પ્રક્રિયા અક્ષ. મિત્રો આ પ્રક્રિયા અક્ષ વિશે ચોપડીમાં એક ડિફિકલ્ટ સેન્ટેન્સ લખેલું છે અને એક્ઝામમાં લખવાની કોઈ જરૂર નથી, આટલું લખશો તો જ ચાલશે. બરાબર, હવે આલેખને સમજીએ. તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ નો આલેખ જે છે, સ્થિતિ ઉર્જા પ્રક્રિયા, તો આ આલેખ શું કહે છે? તો કે સૌપ્રથમ અહીંયા પ્રક્રિયકો છે. ઓકે, હવે ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ તેમ અહીંયા ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય, એક સમય મહત્તમ બની જાય, મહત્તમ બને અને પછી આલેખ નીચે તરફ આગળ વધી જાય અને ન્યૂનતમ થાય. તો આ જે સ્થિતિ છે અહીંયા શું બન્યું? બરાબર, તો આ જે સ્થિતિ છે અહીંયા મધ્યવર્તી બને છે. શું બને છે? મધ્યવર્તી બને છે. આ પ્રેક્ટિકલથી મેળવાયેલો આલેખ છે. મિત્રો આ જે આલેખ છે પ્રાયોગિક રીતે મેળવાયેલો કે H2 વત્તા I2 વચ્ચે શરૂઆતમાં હજુ પ્રક્રિયા નથી શરૂ થતી ત્યારે ઉર્જા અચળ છે. જેમ જેમ એકબીજાની નજીક આવે અને પ્રક્રિયા કરવાનું શરૂ કરે તેમ તેમ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધતું જાય, બરાબર, મહત્તમ મૂલ્ય પહોંચે અને પછી એકાએક પાછું ઘટવા માંડે અને ન્યૂનતમ થઈ જાય. તો આ જે મહત્તમ સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે શું બને છે? ત્યારે મધ્યવર્તી સંકીર્ણ C બને છે. ચોપડી મુજબ એની સંજ્ઞા આપી છે C, મધ્યવર્તી સંકીર્ણ C બને. તો અહીંયા પ્રક્રિયકની ઉર્જા અહીંયાથી શરૂ થાય. ઓકે, અને આ મધ્યવર્તી સંકીર્ણની ઉર્જા છે. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, અહીંયાથી અહીંયા સુધીનો જે તફાવત છે મિત્રો, એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. એટલે વ્યાખ્યા પ્રમાણે આ પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ, આ જે મધ્યવર્તી છે સંકીર્ણ, એ બનવા માટે આ જે ઉર્જા જરૂરી છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. ઓકે, એટલે ફરી પાછી સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા મહત્વની છે કે પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જે જરૂરી ઉર્જા છે એને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખજો. આપણને એમ થાય કે પ્રક્રિયકને સક્રિય કરીને નિપજ બનવા માટે આપવી પડતી ઉર્જા, આવો પણ એક તમને વિકલ્પ આપેલો છે, પણ એવું કહી શકાતું નથી, યોગ્ય નથી. પ્રક્રિયકમાંથી મધ્યવર્તી બનવા માટે જરૂરી ઉર્જાને ખાલી જગ્યા ઉર્જા કહે છે, તો સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. ઓકે, હવે ત્યાર પછી સંકીર્ણ વિઘટન પામીને નિપજ બનાવે છે ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થાય છે, જે ડેલ્ટા H વડે દર્શાવાય છે. બરાબર, એટલે મધ્યવર્તી સંકીર્ણ બની ગયા પછી વિઘટન થાય છે. વિઘટન થાય એટલે પાછી ઉર્જા ઘટે, ઘટીને ન્યૂનતમ મૂલ્ય. મિત્રો હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આ જે પ્રક્રિયકની ઉર્જા છે, પ્રક્રિયકની, અને અહીંયા આ જે નિપજની ઉર્જા છે, આ બે જોજો, આ નિપજ, બરાબર. તો પ્રક્રિયક અને નિપજની ઉર્જા વચ્ચે જે તફાવત આવ્યો, પ્રક્રિયક અને નિપજની ઉર્જા વચ્ચે જે તફાવત આવ્યો એને શું કહેવામાં આવે છે? ડેલ્ટા H. બરાબર, ઉર્જા મુક્ત થાય છે. તો ડેલ્ટા H શું છે? આ બેનો તફાવત આપણે સમજવાનો છે કે ડેલ્ટા H પ્રક્રિયક અને નિપજ વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર કહેવાય છે, અને પ્રક્રિયક અને મધ્યવર્તી સંકીર્ણ વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. ઓકે,
ડેલ્ટા એચ નું મૂલ્ય પ્રક્રિયકોને નિપજોના સ્વભાવ પર આધાર રાખે છે। આ ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું મળશે મિત્રો, એનો આધાર તેની પર છે પ્રક્રિયકોને નિપજો। જુદા જુદા પ્રક્રિયકો નિપજો માટે આ તફાવત જુદો જુદો હોય છે। એવી રીતે ઈ નું મૂલ્ય પણ જુદી જુદી પ્રક્રિયા માટે જુદું જુદું હોય છે। હવે મિત્રો થોડાક એના કોમ્પ્લેક્સ ભાગ તરફ આપણે થોડુંક સક્રિયકરણ ઊર્જા સમજા। હવે સક્રિયકરણ ઊર્જામાં તાપમાન સાથે શું ફેરફાર થાય છે એને સમજવા માટે આપણે આગળ વધીએ। આ ભાગ થોડો કોમ્પ્લેક્સ છે એટલે ધ્યાન રાખશો। પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ અણુઓની ગતિ ઊર્જા સમાન હોતી નથી। 11મા ધોરણમાં સ્ટેટ ઓફ મેટરમાં મેક્સવેલ બોલ્ટમેન મેક્સવેલનો સિદ્ધાંત 11માં ભણેલા, અહીંયા ફરીથી ટૂંકમાં જોવાનો છે કે કોઈ એક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ અણુઓની ગતિ ઊર્જા સમાન હોતી નથી। મિત્રો આ એના જેવું છે, આપણી ક્લાસમાં અત્યારે અમે 50 વિદ્યાર્થીને ભણાવીએ તો શું બધા 50 વિદ્યાર્થીઓની ભણવાની ઝડપ એક સરખી હશે? તો કે નહીં, એ સરખી હોતી નથી। કોઈ પણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધતા સાથે પ્રાકકથિત કરવી એટલે કે નક્કી કરવી મુશ્કેલ છે। કોઈ એક અણુ ખાલી કોઈ આપણે એમ કહીએ કે આ એક અણુની ગતિ ઊર્જા કેટલી હશે, આ અણુની ગતિ ઊર્જા કેટલી હશે, આ અણુની ગતિ ઊર્જા કેટલી હશે, તો એવું ચોક્કસ કેવું, ચોક્કસ રીતે નક્કી કરવું કે એની આગાહી કરવી મુશ્કેલ છે। આપણે જે કંઈ કહી શકીએ છીએ એ આખા અણુઓના સમૂહ માટે કહી શકીએ। આપણે ક્લાસમાં એવા ભાગ પાડ્યા હોય કે ભાઈ આ પોપટ વિદ્યાર્થી છે, આ મધ્યમ વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીઓ જરા મહેનત માંગી લેવા છે પાસ થવા માટે, આવા ભાગ પાડી શકે, પણ કોઈ એક વિદ્યાર્થી વિશે આપણે ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે। એવું આ તમને સરળ ઉદાહરણ આપું છું। તો આના માટે શું કરવું, અણુઓની ગતિ ઊર્જાને કેવી રીતે દર્શાવવી, તો એના માટે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકોએ વિશેષ પ્રયત્નો કર્યા અને એમને ગતિજ ઊર્જાને વર્ણવવા માટે અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાનો આલેખ લીધો। અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાનો આલેખ, અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાનો આલેખ પરથી ગતિ ઊર્જા વર્ણવી શકાય છે એવું એમને કીધું। મિત્રો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે શું કીધું, ગતિ ઊર્જાનું જો વર્ણન સારી રીતે સમજવું હોય તો શેનો આલેખ દોરવાનો છે, અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઊર્જાનો, એની પરથી ગતિ ઊર્જાને આપણે સારી રીતે વર્ણવી શકીએ। ઓકે, તો એ અણુઓના અંશ માટે સંજ્ઞા બનાવી છે Ne/Nt, n કો નંબર। હવે E જે છે Ne એટલે E ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા અને Nt અણુઓની કુલ સંખ્યા। ઓકે, આપણે 50 માર્કની એક્ઝામ લીધી હોય અને આપણે એમ કહીએ કે ભાઈ 20 માર્ક વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, ઓકે એવા 3 વિદ્યાર્થી નીકળે તો એની કેટલા થયા 3। આપણે એમ કહીએ કે આપણે થોડીક રેન્જ લે 25 થી 30 માર્ક વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો એને n કહેવાય। અને nt એટલે શું, ક્લાસમાં રહેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા। આ સમજાવું છું। એટલે ne એટલે e ગતિ ઊર્જા, કોઈ ગતિ ઊર્જા લઈએ બરાબર કે ભાઈ 20 કિલો જૂલ પ્રતિ મોલ, તો આટલી ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેટલી અને કુલ અણુઓની સંખ્યા કેટલી, આને કહેવાય છે અણુઓનો અંશ। ઓકે, હવે આ આલેખ અહીંયા દોરી દીધો છે। આલેખ પરથી આપણે સમજવાનું છે, આલેખ પરથી આ જે છે સાંખ્યિકીય શાસ્ત્ર, એવો એટલે શબ્દ વાપર્યો છે સાંખ્યિકીય શાસ્ત્ર એટલે મિત્રો આંકડા શાસ્ત્ર, સરળ રીતે કહીએ તો, પણ ભારે શબ્દનો ઉપયોગ કરેલો છે। જેમ આપણે તમને ખબર હોય તો 9મા 10મા ધોરણમાં 10મા ધોરણમાં પણ તમે આવૃત્તિ બહુકોણ જોયેલો હશે। આવૃત્તિ બહુકોણ શું થાય, ધીમે ધીમે આવૃત્તિ વધતી જાય આમ ઉપર અને પછી ધીમે ધીમે ઘટતી જાય બરાબર। આવૃત્તિના દાખલા મધ્યસ્થના પણ ઘણા ગણ્યા હશે, તો એના જો આલેખ છે। આ આલેખનો અર્થ શું થાય 11મા ધોરણમાં હું તમને ટૂંકમાં સમજાવું કે એક જ જે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ છે એમાંથી બહુ ઓછા અણુઓ એવા છે કે જેની ગતિ ઊર્જા ખૂબ જ ઓછી હોય છે અને બહુ ઓછા એવા અણુઓ છે જેની ગતિ ઊર્જા ખૂબ જ વધારે હોય છે। મોટા ભાગના અણુઓની ગતિ ઊર્જા કોઈ મધ્યમ ગતિ ઊર્જાની આસપાસની હોય છે। ઓકે મિત્રો, આને હું સરળ ઉદાહરણ માટે સમજાવું। આપણે 1 થી 50 માર્કની પરીક્ષા લીધી હોય અને આપણે આવો આલેખ દોરવા માંગીએ અને આપણે કહીએ કે ભાઈ 1 થી 10માં માર્ક લાવવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો એ તમને આવી રીતે મળશે, ઓછી હશે। એવી રીતે આપણે એમ કે 40 થી 50 માર્ક લાવવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો આવી હશે। અને મોટા ભાગના વિદ્યાર્થીઓની સંખ્યા કઈ જગ્યાએ કેન્દ્રિત થઈ હશે, 25 30 કે 20 કે 35 ની આજુબાજુ કેન્દ્રિત થઈ હશે। એટલે આલેખ એવું દર્શાવે છે કે ઓછી ગતિ ઊર્જા ધરાવતા અણુઓ પણ ઓછા છે, ખૂબ જ વધુ ગતિ ઊર્જા ધરાવતા અણુઓ પણ ઓછા છે બરાબર। મોટા ભાગના અણુઓ એક
મહત્તમ ગતિજ ઉર્જા કે તેની આસપાસની ગતિ ઉર્જા ધરાવતા હોય છે। હવે આ જે વક્રનું શિખર છે આ શું દર્શાવે છે? તો વક્રનું શિખર એ સૌથી વધુ સંભાવ્ય મહત્તમ સંભાવ્ય, જેને હું એમ કહું છું સૌથી વધુ મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા દર્શાવે છે। એટલે કે આ જે અણુઓ છે પાત્રની અંદર પ્રક્રિયા કરતા જે અણુઓ છે એની મહત્તમ વધુમાં વધુ સ્પીડ કેટલી, બરાબર, કેટલી ગતિ ઉર્જા અથવા કેટલા અણુઓ એવા છે કે જે મહત્તમ અણુઓનો અંશ અહીંયા મહત્તમ મોટા ભાગના અણુઓની ગતિજ ઉર્જા કેટલી છે? અહીંયા જો સરસ વાક્ય લખ્યું છે મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે અણુઓનો મહત્તમ અંશની ગતિજ ઉર્જા। મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે અણુઓના મહત્તમ અંશની ગતિજ ઉર્જા। એટલે એનો અર્થ હું એમ કહું, ફરી પાછું ઉદાહરણ લઈએ કે 1 થી 50 માં એક પરીક્ષા લીધી છે। હવે હું જોઉં છું 50 મારા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે તો 50 માંથી 20-25 જેટલા વિદ્યાર્થીઓ તો 30 માર્કની આજુબાજુ છે, કોઈના 28 છે, કોઈના 29 છે, 31 છે, 32 છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્લાસના કોની આજુબાજુ છે? 30 ની આજુબાજુ। તો મહત્તમ સંભાવ્ય માર્ક કેટલા થઈ ગયા? 30 થઈ ગયા। આ રીતે થઈ ગયું। એટલે મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા કેટલી છે? તો કે અણુઓનો મહત્તમ અંશની ગતિજ ઉર્જા બરાબર છે। ઓકે, હવે આ જે મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા છે એની ઉપર કે નીચે જાય એટલે ગતિજ ઉર્જા આના કરતા વધારે ગતિજ ઉર્જા વાળા અણુઓની સંખ્યા પણ ઓછી, આના કરતા ઓછી ગતિજ ઉર્જા વાળા અણુઓની સંખ્યા પણ ઓછી। ફરીથી સમજે 30 માર્ક વાળા 1 થી 50 માર્કની પરીક્ષા છે। 30 માર્ક વાળા વિદ્યાર્થીઓ 30 ની આજુબાજુ વાળા વિદ્યાર્થીઓ મહત્તમ છે। 30 થી નીચે તરફ જાઓ 25 માર્ક વાળા, 22 માર્ક વાળા, 20 માર્ક વાળા, 10 માર્ક વાળા તો સંખ્યા ઘટતી જાય। એટલે 30 થી ઉપર જાઓ 35 માર્ક વાળા, 40 માર્ક વાળા, 42 માર્ક વાળા, 45 માર્ક વાળા તો પણ સંખ્યા કેવી થતી જાય? ઘટતી જાય। ઓકે મિત્રો, તો અહીંયા સુધી પૈસા હજુ થોડુંક બાકી છે એ નેક્સ્ટ બોર્ડ પર લખીને જોઈએ। આટલું પહેલા લખી લો શાંતિથી, કીધું એ પ્રમાણે ચોપડીમાં વાક્યરચના અઘરી છે એટલે આ થિયરી લખીને સાચવી રાખો। ઓકે મિત્રો, તો હવે થિયરીમાં આગળ વધીએ। આ કોઈ એક જ તાપમાન આલેખ હતો, હવે આપણે તાપમાન વધારક આલેખ પર શું અસર થાય છે એની વાત કરીએ। તો જો તાપમાન વધારવામાં આવે તો મિત્રો પહેલા આલેખને સમજી લઈએ। આ જે આલેખ છે પહેલો આલેખ છે અહીંયા છે, અહીંયા T તાપમાનનો આલેખ છે એટલે હું એને સાઈડમાં તમારી સમજણ માટે દર્શાવું તો એ આ પ્રકારનો આલેખ છે, આ T તાપમાનનો આલેખ છે। પછી જે બીજો આલેખ દોરેલો છે અહીંયા રેડ કલરથી એ T+10 તાપમાનનો આલેખ છે। ઓકે, આ T+10 તો આની પરથી આપણે શું કહી શકીએ? તો કે તાપમાન વધારવામાં તો વક્રનું શિખર ઊંચી ઉર્જા મૂલ્ય તરફ હશે। પહેલા વક્રનું શિખર જો અહીંયા હતું આ થાય, હવે વક્રનું શિખર અહીંયા છે તો ઉર્જા પહેલા કરતા આ x અને y તો x કરતા y વધુ છે। એટલે એનો અર્થ એવો થાય કે તાપમાન વધતા મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જાનું મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે। ઓકે, વક્ર આ વક્ર જુઓ ને આ વક્ર જુઓ તો વક્ર વધારે પહોળો થાય છે એટલે કે જમણી બાજુ તરફ પ્રસરે છે। એટલે એનો અર્થ એવો છે કે વધુ ઊંચી ઉર્જા ધરાવતા અણુઓનું પ્રમાણ વધારે છે। આની અંદર જોઈએ અને આની અંદર જોઈએ મિત્રો તો આ જે ભાગ છે ઊંચી ઉર્જા ધરાવતા અણુઓનો ભાગ એ આના કરતા આની અંદર ઊંચી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધારે છે, બરાબર। જો આને સમજાવવા માટે હું તમને અહીંયા એક સરસ ઉદાહરણ આપું છું। આપણા માર્ક્સથી ઉદાહરણ આપું। દાખલા તરીકે આપણે બે ટેસ્ટ લીધી, ફર્સ્ટ ટેસ્ટ અને સેકન્ડ ટેસ્ટ। ઓકે, ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ। તો 0 થી 10 વચ્ચે માર્ક લાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50। તો આ પ્રમાણે જોવા મળ્યું કે કુલ ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે જેમાં શરૂઆતમાં 0 થી 10 વાળા 2, 10 થી 20 વાળા 10, 20 થી 30 વાળા 25, 30 થી 40 વાળા 8 અને 40 થી 50 વાળા 5 વિદ્યાર્થી મિત્રો છે। ઓકે, હવે શિક્ષકને એવું લાગ્યું, ખાસ ધ્યાન આપજો, આ અહીંયા ઉદાહરણ બહુ બંધ બેસતું થાય છે કે ના ના આ રિઝલ્ટ તો બરાબર નથી। અહીંયા આ મહત્તમ સંભાવ્ય જે ગતિજ ઉર્જા છે આ જે છે એ શું થઈ ગયું? મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા ને સમાન થઈ ગયું। ઓકે, મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે કે મોટા ભાગના ક્લાસના વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ છે? 30 માર્કની આજુબાજુ છે।
પણ શિક્ષક એવું થાય છે કે નહીં, આ નહીં, હજુ મારે ક્લાસમાં વિદ્યાર્થીઓને વધારે થાય તે હોશિયાર કરવા છે, હજુ વધારે થોડા પુશઅપ કરવા છે, તો એ શું કરશે, ક્લાસમાં થોડું તાપમાન વધારશે. મિત્રો તાપમાન વધારવું એટલે શું, પહેલા કરતા થોડા સ્ટ્રિક્ટ થઈ જશે, વિદ્યાર્થીઓને થોડી ઘણી છૂટછાટ આપતા હોય તે નહીં આપે. એટલે આપણે એમ કે બહુ સ્ટ્રિક્ટ નહીં, પણ થોડા સ્ટ્રિક્ટ થઈ જાય. વિદ્યાર્થીઓ ટાઈમ બગાડતા હોય, આતે થાય તો પૂરેપૂરું ધ્યાન રાખતા હોય, લેસન બરાબર ચેક કરે, થોડુંક તાપમાન વધારે. તો એટલે આપણે એમ કહીએ કે પહેલા કરતા ટી તાપમાન હતું, હવે T+10 તાપમાન છે. શિક્ષકના આવા પ્રયત્નો કરવાથી બીજી ટેસ્ટ લેવામાં આવે છે, શું રિઝલ્ટ આવે છે, 0 થી 10 વચ્ચે એક વિદ્યાર્થી, 10 થી 20 વચ્ચે 7, 20 થી 30 વચ્ચે 12, 30 થી 40 વચ્ચે 20 અને 40 થી 50 વચ્ચે 10 વિદ્યાર્થીઓ. એટલે મિત્રો અહીંયા તમે જોશો તો આ જે આલેખ છે આ બાજુથી નીચો થયો અને આ બાજુથી આ આલેખ જે છે, આ સંખ્યા જે છે આ બાજુ વધી, કઈ બાજુ વધી, 30 પછીની સંખ્યામાં વધારો થઈ ગયો. ઓકે, એટલે આલેખ જમણી તરફ રહેશે. મહત્તમ સંભાવ્ય ગતિજ ઊર્જા પહેલા કેટલી હતી, અહીંયા સંખ્યા નથી જોવાની, આ જોવાની 30 ની આજુબાજુ હતી મહત્તમ સંભાવ્ય ગતિજ ઊર્જા. હવે કોની આજુબાજુ છે, 40 ની આજુબાજુ, એટલે 35 ની આજુબાજુ. જો આપણે સીમા બિંદુ પેલું લઈએ ને વચ્ચેનું, તો 25 ની આજુબાજુ કેન્દ્રિત છે, અહીંયા 35 ની આજુબાજુ કેન્દ્રિત છે. એટલે કે મહત્તમ સંભાવ્ય ગતિજ ઊર્જા પણ વધી છે. અને વધારે માર્ક્સ વાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ પહેલા કરતા કેવું થયું છે, વધ્યું છે. વધારે માર્ક્સ વાળા, પહેલા જો 30 થી 50 ની વચ્ચે ખાલી 13 વિદ્યાર્થીઓ હતા, હવે 30 થી 50 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, 30 વિદ્યાર્થીઓ છે મિત્રો. એટલે એનો અર્થ થયો કે વધુ ઊંચી ઊર્જા ધરાવતા કણોનું પ્રમાણ વધે છે. બંને તાપમાન માટે વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ જ હોવું જોઈએ. મિત્રો આ આલેખ હોય કે આ આલેખ હોય, બંનેનું જે ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ માપવામાં આવે તો અચળ. કારણ કે બંનેમાં વિદ્યાર્થીઓની સંખ્યા તો કેવી છે, સરખી છે, અણુઓની સંખ્યા સરખી છે. એટલે અંદરનું કુલ ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. કારણ કે દરેક સમયે કુલ સંભાવ્યતા એક જ હોવી જોઈએ. અંતે તો બંને માટે કુલ સંભાવના કેટલી હોય છે, એક જ હોય છે. ઓકે, હવે મિત્રો ઈએ ને સમજીશું આલેખમાં. અત્યારે તાપમાનમાં ફેરફાર કરવાથી આલેખમાં શું ફેરફાર થયા તે હવે વક્ર પર ઈએ નું સ્થાન ચિહ્નિત કરીશું. એટલે હું અહીંયા ગ્રીન લાઈન આ દોરી છે એ ઈએ છે. તો મિત્રો ઈએ એટલે શું, હવે ઈએ ને જરાક બીજી રીતે સમજીએ, આગળની વ્યાખ્યા કરતા અલગ રીતે. તો મિત્રો જ્યારે કોઈ પણ રિઝલ્ટ આવે ત્યારે આપણે ટોપર્સ છૂટા પાડીએ છીએ. ટોપર્સ એટલે ઈએ. ટોપર્સ એટલે શું, તો કે અમુક લિમિટ હોય, કંઈક લિમિટ હોય, એ લિમિટ કરતા વધારે માર્ક લાવવા વાળા વિદ્યાર્થીઓ, આપણને એવું લાગે કે ભાઈ આ વિદ્યાર્થીઓનું ફ્યુચર બહુ બ્રાઇટ છે, તેઓ આ જગ્યાએ જઈ શકશે, બરાબર. તો અહીંયા આપણે મોટે ભાગે એમ માનીએ કે ભાઈ 50 માર્કની પરીક્ષા લેવાય ત્યારે જો આપણે જોવું હોય કે ભાઈ રિઝલ્ટનો એક સારો ભાગ જોવો હોય તો બધા મોટે ભાગે એવું કે 40 થી 50 માર્ક વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, આવું ખાસ જોવામાં આવે. ટોપર્સની વાત કરતી હોય તો શું જોવામાં આવે, 40 થી 50 માર્ક વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો ટી તાપમાનની સંખ્યા કેટલી છે, 5 જ છે. પણ T+10 ટેમ્પરેચર કરવામાં આવ્યું, જોજો અહીંયા પહેલાની સંખ્યા કેટલી છે, બરાબર. ટી તાપમાનની સંખ્યા આ જે ભાગ છે એટલી જ આટલી અહીંયા આ. ઓકે, હવે T+10 તાપમાન કરવાથી આલેખ અહીંયાથી ઊંચો થઈ ગયો. જે રેડ ભાગ દર્શાવ્યો, આ રેડ ભાગ, તો આટલો બ્લુ ભાગ તો છે જ છે, આ જે બ્લુ ભાગ છે એટલો ભાગ તો છે જ, પ્લસ ઉપર બીજો આટલો ભાગ ઉમેરાયો. એટલે તમે જો તો અહીંયા કુલ ક્ષેત્રફળ બમણું થઈ ગયું, બરાબર. એટલે પહેલા 5 વિદ્યાર્થી હતા ટી તાપમાન, હવે T+10 તાપમાન કરવાથી 10 વિદ્યાર્થી, એટલે કે 10 અણુ. આપણે એમ માની લઈએ અણુની સંખ્યામાં વાત છે, ભાઈ 5 અણુઓ સફળ 58 અણુઓ હતા, 5 અણુઓ નિપજમાં રૂપાંતર પામતા હતા. હવે T+10 તાપમાન કરવાથી કેટલા થઈ ગયા, 10. તો આ જે રેડ ભાગ છે તે શું છે, T+10 તાપમાન પ્રક્રિયા કરતા વધારાના અણુઓ. રેડ ભાગ છે જે વધારાના, જે વધારે અણુઓ વધ્યા, પહેલા 5 હતા બીજા 5 વધ્યા છે, અને આ ટી તાપમાન પ્રક્રિયા કરતા અણુઓ છે. ઓકે, શું જોવા મળે છે, ટી વધારતા ઈએ કરતા વધારે ઊર્જા ધરાવતા અણુઓનો અંશ વધે છે. તાપમાન વધારવાથી બીજો શું ફેર થયો, ઈએ ની આ બાજુ આવી જાઓ, આ બાજુ. ઓકે, તો તમને બીજું શું જોવા મળ્યું, ઈએ કરતા વધારે ઊર્જા ધરાવતા અણુઓનો અંશ વધ્યો. પહેલા 5 અણુઓ હતા, હવે કેટલા અણુઓ છે, 10 અણુઓ છે. T+10 તાપમાને ઈએ કરતા વધુ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો થતો જોવા મળે છે, બમણો. T+10 તાપમાને આ જે વક્રનો આ બાજુનું ક્ષેત્રફળ છે બમણું થઈ જાય છે. વક્રની આ બાજુ, ઈએ ની આ બાજુનું જે ક્ષેત્રફળ છે બમણું થઈ જાય છે, બરાબર. એટલે અણુઓની સંખ્યા બમણી થઈ જાય છે, તેથી વેગ બમણો થાય છે. એટલે આપણે એક નોંધ લખેલી શરૂઆતમાં કે તાપમાન 10 ડિગ્રી વધારતા અણુઓનો બમણો થાય છે. તો હવે ખબર પડે આપણને આખી થિયરી પરથી કે તાપમાન વધારતા ઈએ
કરતા વધારે Ea જેટલા મિત્રો ધ્યાનથી વાત સમજો Ea કે તેનાથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેવો થાય છે બમણો થાય તાપમાન વધારવાથી 10 ડિગ્રી તાપમાન વધારવાથી સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા કે તેનાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે તેથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે ઓકે મિત્રો તો આ સક્રિયકરણ ઉર્જાની સમજૂતી હતી થોડી ડિફિકલ્ટ છે પણ બે ત્રણ વાર વિડિયો જોજો સમજજો તો તમને સમજાઈ જશે અને વાક્ય રચના અહીંયા જે મેં લખી છે એનો ઉપયોગ કરજો ઓકે લખી લો